મોટા ભાગે માન્યતા એવી છે કે કેન્સર ખાલી વૃદ્ધોમાં જ થાય છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણ પહેલાં એવું હતું કે ભાઈ કેન્સર ખાલી 60 વર્ષ કે 70 વર્ષ પછી જોવા મળતું હતું. 2020માં WHO થયેલી કોન્ફરન્સ પ્રમાણે 40 વર્ષના વયના લોકોમાં કેન્સરનું જોખમ અને પ્રમાણ 30% જેટલું વધારો જોવા મળ્યો છે. લીવરના દર્દીઓનું કેન્સર 40 વર્ષ કે એનાથી નાના વયનામાં 10% લોકોમાં જોવા મળે છે. આનું કારણ કે જીવનશૈલી બદલાઈ ગઈ છે અને વ્યસનો યુવાનોમાં વધી ગયા છે. એટલે કેન્સર એ હવે ઉંમરનો રોગ નથી રહ્યો. કેન્સર હવે યુવાનોમાં પણ જોવા મળે છે. તો કેવા યુવાનોએ સાવચેતી રાખવી જોઈએ? સૌ પહેલાં તો યુવાઓએ વ્યસન છોડી દેવા જોઈએ. જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ. જે યુવાઓના ઘરમાં કેન્સર છે તે લોકોએ કેન્સરના ટેસ્ટ કરાવવા જોઈએ. જેને લાંબા ગાળાની એસિડિટી છે, સંડાસમાં લોહી પડે છે, વજન ઘટતું જાય છે, લોહીના ટકા ઓછા છે, આ બધા લોકોએ બ્લડ ટેસ્ટ અથવા તો યોગ્ય રિપોર્ટ કરી અને બીમારીને પકડવી જોઈએ. કદાચ એ બીમારી કેન્સર ના હોય તો બીજી બીમારી પણ હોઈ શકે. એક માન્યતા એવી હતી કે યુવાનો બીમાર પડતા નથી, પણ બદલાતી જતી જીવનશૈલી, વધતા જતા વ્યસનોને લીધે આ માન્યતા ખોટી થઈ રહી છે અને યુવાનોમાં દરેક જાતની બીમારી, કેન્સર સહિતની હવે જોવા મળવા માંડી છે.